ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત થઈ છે। ક્રિકેટર અક્ષર પટેલના ઘરે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। ઝી 24 કલાક પહોંચ્યું અક્ષર પટેલના ઘરે। પરિવારે ઇન્ડિયાની ટીમને શુભેચ્છા પાઠવી। પરિવારના સભ્યો એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી। ફટાકડા ફોડીને પરિવારે ઉજવણી કરી હતી। આજે દુબઈ ખાતે જે ફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયા વચ્ચે રમાઈ તેમાં ઇન્ડિયાની જે ટીમ આજે ચેમ્પિયન બની છે, વિનર બની છે અને જે કપ છે તે ચેમ્પિયન્સ ટ્રોફીનો ઇન્ડિયાના નામે થયો છે। ત્યારે આપણે છે નડિયાદમાં અક્ષર પટેલના ઘરે। અક્ષર પટેલના જે પિતાશ્રી છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો રાજુ કાકા, ખાસ કરીને આજે જે ઇન્ડિયા વિન થયું છે? આજે એટલી બધી ખુશી છે કે અનહદ ખુશી થઈ ગઈ કે ઇન્ડિયા કપ જીતીને આવ્યું અને મને એટલો આનંદ છે કે મારે ગુરુજી જોડે એવી વાત થયેલી મહારાજ જોડે કે આપણે જીતી જઈશું અને આજકાલે મારે જઈને મંદિરમાં એવું કહેવું પડશે કે આપણે કહ્યું હતું એ પ્રમાણે આપણે જીતી ગયા। ચોક્કસથી। તો જે રીતે આજે જે અક્ષરભાઈનું પરફોર્મન્સ હતું, શું કહેશો? ખાસ કરીને જે રીતે સમય પર અક્ષરભાઈએ જે રીતે બાજી પકડી અને સમયસર જે જીત મળી છે ઇન્ડિયાને, એની પર શું કહેશો? અક્ષરે જે રીતે બાજી પકડી, મને આનંદ એ જ છે કે અક્ષરે જે ટાઈમે વિકેટ હાંચવી અને કામ કરવાનું હતું તો વિકેટ હાંચવી અને રમ્યો અને સારા રન બનાવ્યા। રન બન્યા ના બન્યા એ જુદી વસ્તુ હતી, પણ એણે વિકેટ હાંચવી અને રમ્યો એ ગૌરવની વાત છે। ચોક્કસથી જે રીતે અક્ષરભાઈ વિકેટ સાચવી અને રમ્યા એ સૌથી મોટી વાત છે। અક્ષરભાઈના જે માતા છે તે આપણી સાથે છે। શું કહેશો પ્રીતિ આંટી, ખાસ કરીને આજે જે અક્ષરભાઈનું પરફોર્મન્સ અને ઇન્ડિયન ટીમનું પરફોર્મન્સ? અક્ષરનું મારા છોકરાનું પરફોર્મન્સ પણ એટલું સરસ હતું। ટીમ ઇન્ડિયાના બધા જ પ્લેયરોએ બહુ મસ્ત પ્રદર્શન કર્યું અને આપણે ચેમ્પિયન ટ્રોફી જીતી ગયા આજે। ચોક્કસથી। તો જે રીતે નડિયાદમાં આપ જોઈ શકો છો કે હાલ અત્યારે જે રીતે અક્ષરભાઈના ઘરે અત્યારે જે રીતનો માહોલ છે અને ખાસ કરીને જે આજે ઇન્ડિયાની ટીમ જીતી છે અને ફાઇનલમાં જે કપ મળ્યો છે તેને લઈને હાલ અત્યારે જે ઉજવણી થઈ રહી છે। ચોક્કસથી જે રીતે આજે ઇન્ડિયાને કપ મળ્યો છે તેને લઈને આજે બેવડી ખુશી છે। ત્યારે અક્ષરભાઈના ઘેર પણ અત્યારે જે મહેમાનો છે, ખાસ કરીને જે ચાહકો છે, અક્ષરભાઈના ફેન છે, તે પણ અત્યારે ઉમટી પડ્યા છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા।